અને ઊંચે માટે કેવો સુંદર ઉલ્લેખ ઋષિ મુનિઓ ઉપજાવી કાઢ્યો. હાથમાં તલ હોય, ઘી હોય, જવ હોય. ચંદ્ર દેવતાય સ્વાહા, અગ્નિ દેવતાય સ્વાહા સ્વાહા કરી આપણે જે નાખીએ છીએ પહેલા સ્થૂળ વસ્તુ, એ સ્થૂળ વસ્તુ ઉમાય, અગ્નિમાં ભસ્મ થાય, પછી વસ્તુ સ્થૂળ છે એ નીચે રહે છે અને ધુમાડો સૂક્ષ્મ થતો જાય, એમ ઉપર જાય ને પછી ધુમાડો ઉપર અદ્રશ્ય થઈ જાય. એટલે જેમ જેમ વસ્તુ સૂક્ષ્મ થતી જાય એમ અદ્રશ્ય પણ થતી જાય અને જેમ જેમ સૂક્ષ્મ થાય વધુ વ્યાપક. Subtlety can be measured in terms of pervasiveness. એટલે સૂક્ષ્મતા છે એ વ્યાપકતાના પરિમાણ દ્વારા હંમેશા માપી શકાય એવું હોય. દાખલો હંમેશા આપ્યા કરું છું. એક બરફની પાટ હોય, ટુકડો મારી પાસે પડ્યો હોય, અહીં હોય તો આટલી થોડી 2 બાય 2 ફૂટની જગ્યા રોકે, કલાક 2 કલાક આ પાટને બરફને અહીં રહેવા દઉં તો શું થાય? એક જ વસ્તુ થાય, તેનું પાણી થઈ જાય. પણ પાણી વિખાઈ જાય, પાણી વધારે છે જરૂર. કેમ? આ બરફની પાટ હતી એ સ્થૂળ હતી, પાણી સૂક્ષ્મ બન્યું. પણ બધું પાણી ઓછું કરી અને નીચોઈ લઉં, તપેલામાં ભરી લઉં, તપેલું ગેસ પર મૂકી દઉં અને ઉકાળું, તેની વરાળ થાય. વરાળ થાય તો આખો રૂમમાં ફેલાઈ જાય. એટલે વરાળે વધારે જગ્યા રોકી, પાણી એ જમીનની વધારે જગ્યા રોકી હતી, બરફે ઓછી જગ્યા રોકી, પાણી એમની વધારે જગ્યા, વરાળ વધુ જગ્યા રોકે. પણ આ વરાળનું જો વાયુમાં રૂપાંતર કરી નાખવામાં આવે અને વાયુ બહાર છોડી નાખવામાં આવે તો વાયુ વધારે વિસ્તૃત જગ્યા રોકે, વધુ વ્યાપક બને. એમ જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય એટલી વધારે વ્યાપક હોય. આ પરબ્રહ્મ છે, આ સંસારનું મૂળ છે, કારણ છે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ છે એટલે સૌથી વ્યાપક છે. અર્થાત કોઈ સ્થળ એવું નથી કે જ્યાં બ્રહ્મ નથી, કોઈ સ્થળ એવું નથી કે જ્યાં બ્રહ્મ નહોતો, કોઈ સ્થળ એવું નહીં હોય કે જ્યાં નહીં હોય. એટલે સર્વ સ્થળે તો છે અને સર્વ સમયે પણ છે. પહેલા પણ હતો, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે. એટલે 3 કાળમાં પરબ્રહ્મ છે, સર્વ દિશાઓ દરેક ખૂણામાં છે. કોઈ સ્થળ એવું નથી જ્યાં એ નથી. એટલે સર્વ વ્યાપક છે, સર્વ સમયે હાજરા હજૂર છે. એ પરબ્રહ્મ આ સંસાર વૃક્ષનું કારણ છે. એટલે ઉર્ધ્વ મૂળ, મૂળ એટલે કારણ, અને સંસારના મૂળનું, બ્રહ્મનું, કારણનું જ્ઞાન થાય તો જ આ સંસાર છે એમાંથી છૂટવાનો રસ્તો શોધી શકાય. શાસ્ત્રની ભાષામાં સંસાર વૃક્ષનું છેદન શક્ય બને, સંસારનો બાદ શક્ય બને અને સંન્યાસની વાતો સફળ થઈ શકે ત્યારે સંસારનું મૂળ પરબ્રહ્મ સમજાય ત્યારે. તો હવે મૂળ વિષય પર ધીરે ધીરે આપણે આવતા જઈએ છીએ કે ઉર્ધ્વ મૂળ આ બ્રહ્મ છે, કારણ છે, પણ એ બ્રહ્મને અનેક નામથી ઓળખવામાં આવે છે. આ જે બ્રહ્મ કયું આપણે સંસારનું કારણ કયું કે જેમાંથી બધું ઉત્પન્ન થાય છે એને જ સોપાધિક બ્રહ્મ પણ કહેવાય. સોપાધિક એટલે ઉપાધિ વાળો બ્રહ્મ. સ્વામીજી આ વળી શું ઉપાધિ? મેં કહું તમે હવે એકડિયા વાળા નથી, માત્ર ઉલ્લેખ કરીને આગળ જાઉં છું. એક માણસને પૂછવામાં તમે કોણ? હું ડોક્ટર. એટલે હું એન્જિનિયર. એટલે ડોક્ટર, એન્જિનિયર, નેતા, અભિનેતા, વકીલ. કોઈ કે હું વકીલ નહીં, એન્જિનિયર નહીં, ડોક્ટર નહીં. આ સમાજમાં જે છે બધા હું સંન્યાસી છું. વાહ વાહ. એટલે આ બધી શું કહેવાય? ઉપાધિ કહેવાય. અને આ બધી ડોક્ટર ઉપાધિ, સંન્યાસી ઉપાધિ, એન્જિનિયર ઉપાધિ, નેતા ઉપાધિ, આ બધી ઉપાધિઓ કહેવાય. કે આ બધી આપણે લઈને જન્મ્યા નથી, અજ્ઞાનથી આપણે વરેલી ઉપાધિઓ છે. એમ પરબ્રહ્મ છે એ તો નિરુપાધિક બ્રહ્મ છે, ઉપાધિ વિનાનો છે. પરંતુ સર્જનનું કાર્ય જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે એને ઉપાધિ વહારી અભિન્ન નિમિત્ત કારણ એ કારણ બની ગયો. કેમ? સૃષ્ટિ એ કાર્ય બની ગઈ માટે, અને એને કોઈ કાર્ય ઉત્પન્ન કર્યું માટે પરબ્રહ્મ છે કારણ કહેવાય. અને પરબ્રહ્મને સોપાધિક બ્રહ્મ કહેવામાં આવે છે. આ જેનું નામ સોપાધિક બ્રહ્મ છે ને એને ઘણી વાર સબળ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો સગુણ બ્રહ્મથી પણ ઉલ્લેખ કરે છે, કેટલાક એને કારણ બ્રહ્મ તરીકે પણ ઓળખે છે, કેટલાક માયા સબળ બ્રહ્મ પણ ઓળખે છે. પણ તમારા માટે સરળ કરી આપું કે એ જ સોપાધિક બ્રહ્મ છે. એને સરળ ભાષામાં ઈશ્વર કહેવામાં આવે છે. આ ઈશ્વર એટલે સોપાધિક બ્રહ્મ. એ ઉપાધિ હોય તો કઈ ઉપાધિ? માયા એની ઉપાધિ.
જીવાત્માની ઉપાધિ કઈ? અવિદ્યા એની ઉપાધિ છે. અવિદ્યોપાધિ જીવ અને માયોપાધિ ઈશ્વર. માયાની ઉપાધિ, કારણ કે જ્યારે જન્મની વાત આવે, ઉત્પત્તિની વાત આવે, કંઈક ઉત્પન્ન કરવાનું હોય ત્યારે બ્રહ્મ તો નિરાકાર છે, બ્રહ્મ તો અદ્રશ્ય છે, એ તો અલિપ્ત છે, અસંગ છે, પોતે કંઈ કરતો નથી. પણ જો ઉત્પત્તિ કરવી તો માયાની મદદ દ્વારા છે ઉત્પત્તિ કરે. એન્ડ માયા ઇઝ મટીરિયલ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. એટલે માયા છે એ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ માટે ઉપાદાન કારણ કહેવામાં આવે છે. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ એ પણ નહીં સમજાવવાનો, કારણ કે 15મો અધ્યાય ચાલે છે અને શુદ્ધ સ્વભાવ એવું ટાઇટલ મેં તમને આપી દીધું છે માટે. હવે આગળ તો આ જે બ્રહ્મ છે, ઈશ્વર, સુપાધિક બ્રહ્મ, સબળ બ્રહ્મ, સગુણ બ્રહ્મ, માયા સબળ બ્રહ્મ, કારણ બ્રહ્મ, એવું જે કંઈ કહેવાય, ખૂબ મેં પર્યાય આપ્યા, એમાંથી એકાદ તમને પકડાય. એના સંદર્ભ માટે, એને સમજાવવા માટે ઉર્ધ્વમૂલ એવું કહેવામાં આવેલું છે. એટલે આ સંસાર રૂપી વૃક્ષના મૂળ ઊંચા છે, કારણ ઊંચે છે. પછી એક વાર, ઊંચે એટલે ઊંચે નહીં, ઊંચે એટલે સૂક્ષ્મ, અને સૂક્ષ્મ એટલે વ્યાપક, અને વ્યાપક એટલે સર્વ દેશમાં સર્વ કાળે હાજરા હજુર હોય એ આ સંસાર વૃક્ષનું કારણ છે. હવે ઊંચે એટલે બીજો અર્થ લઈએ શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે એનાથી વધારે સારું કોઈ ના હોય, એનાથી ઊંચું કોઈ ના હોય, એનાથી ઉપર કોઈ ના હોય, એવું એ શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ એને કહેવાય જે દેશ અને કાળ વસ્તુથી પર હોય, અર્થાત દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન હોય શાસ્ત્રની ભાષામાં. એટલે નોટ એટ ઓલ લિમિટેડ બાય ટાઈમ, સ્પેસ એન્ડ ઓબ્જેક્ટ ઓર અ ફોર્મ. એટલે એ પરબ્રહ્મ એવું છે જે દેશમાં બંધ નથી, કાળમાં બંધ નથી અને આકારમાં બંધ નથી. એટલે નિરાકાર છે, એટલે આકારમાં બંધ નથી. નોટ એટ ઓલ બાઉન્ડ બાય ટાઈમ, એટલે બ્રહ્મનો જન્મ થતો નથી, પણ બ્રહ્મમાંથી બધું જન્મે છે. પણ બ્રહ્મ તો સમયથી મુક્ત છે, ફ્રી ફ્રોમ ટાઈમ. Not at all bound by time. At the same time, it is not at all bound by space. એટલે એને આકાર નથી, એટલે એક ક્ષણની હું અહીં બેઠો છું અને તમે ત્યાં બેઠા છો. કેમ? તમારે આકાર છે, મારે આકાર છે. હું બરોબર 6:20 થઈ જાય આ હોલમાં એક સ્થળે છું, 6:20 અમદાવાદમાં છું, 6:20 આજની તારીખમાં સંધ્યાકાળે હું દિલ્હીમાં, કલકત્તામાં, બોમ્બેમાં હોઈ શકું નહીં, કારણ કે મારે એક શરીર આકાર છે માટે. પણ કેવું સમજી રહ્યું? હું આકાર નહીં, આકાર તો જળ છે, આ શરીર તો મરવાનું છે, એની ભીતર જે ચૈતન્ય છે એ બ્રહ્મ છે, એ હું છું. મને અનુભૂતિ થઈ જાય, પ્રોક્ષ અનુભૂતિ. અને હું કહું અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. તો બ્રહ્મ તો સર્વવ્યાપ્ત હોય, સર્વ દેશમાં હોય, સર્વ કાળમાં હોય. હું સચ્ચિદાનંદ આત્મા છું, તો 6:20 અમદાવાદમાં ખરો, કલકત્તામાં ખરો, બોમ્બેમાં ખરો, જામનગરમાં, રાજકોટમાં, અમેરિકામાં, રશિયામાં, અને પૃથ્વી પર ખરો, ચંદ્ર પર ખરો, સિતારામાં ખરો, આકાશ ગંગામાં ખરો. એટલું જ નહીં, આ બધાનું કારણ હું છું અને મારામાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એવી અનુભૂતિ અવશ્ય બેસ્ટ થઈ શકે. ટૂંકમાં એ પરબ્રહ્મ ના સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું કે ઉર્ધ્વ મૂળ આ સંસાર રૂપી વૃક્ષ છે, જે રૂપક આપવામાં આવ્યું, એના મૂળિયા ઉપર છે, અને ઉપર જેના મૂળિયા છે એવું સંસાર વૃક્ષનું વર્ણન આગળ ચાલે છે. અને આગળ ચાલતા ચાલતા એવું કહેવામાં આવ્યું છે કે આ સંસાર રૂપી વૃક્ષ છે ને, જેના મૂળ ઉપર પરબ્રહ્મ છે ને, એને તમે કારણ કહ્યું, પણ કેવી રીતનું કારણ? જેમ દાગીનાનું કારણ સોનું છે, એમ જેમ ઈંટ, કોડિયા, નળિયા એનું કારણ માટી છે, એમ જેમ શર્ટ, પેન્ટ, બનિયન, ચડ્ડી, જબ્બો એનું કારણ રૂ છે, તેમ ના, એવી રીતે કારણ નહીં. અને છતાં કારણ તો છે પરબ્રહ્મ. તો પરબ્રહ્મ કેવી રીતે કારણ છે? તો એના માટે શાસ્ત્રની પરિભાષામાં બધા ઉપર બેઠાથી ધ્યાન આપે. શાસ્ત્રની પરિભાષામાં કારણ ખરું એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. વિવર્ત કારણ એટલે પોતાનામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના, પોતે કોઈ પણ પ્રકારના પરિવર્તનમાંથી પસાર થયા વિના જો અન્ય વસ્તુને જન્માવે એને વિવર્ત
કારણ કહેવામાં આવે છે. પોતાના રૂપમાં, પોતાના રંગમાં, પોતાના ગુણધર્મમાં કોઈ પણ જાતનો ફેરફાર ના કરે અને એવું જે સત્ય હોય એને કારણ કહેવાય, પણ વિવર્તક કારણ અને ચેન્જલેસ એન્ટિટી એને કહેવાય. તો દાખલો આપીએ કે અંધારામાં પડેલી દોરી સાપ તરીકે જયારે દેખાય છે ત્યારે દોરીમાં કોઈ ફરક નથી આવતો. ધારો કે 10 જણાએ એ રસ્તેથી ગયા અને 10 જણાએ એ દોરીમાં સાપના દર્શન કર્યા, તો 10 વાર જો દોરીમાંથી સાપ જન્મ્યો હોય તો દોરીનું વજન ઓછું થઈ જાય, દોરીની હાઈટ ઓછી થઈ જાય, લંબાઈ ઓછી થઈ જાય, જાડાઈ ઓછી થઈ જાય? ના, દોરીમાં કઈ પરિવર્તન થાય નહીં. સાપ કેટલો લાંબો હતો? જેટલી દોરી લાંબી. સાપ કેટલો જાડો હતો? જેટલી દોરી જાડી. સાપમાં કેટલા વળાંક હતા? જેટલા દોરીમાં વળાંક. એટલે જેવી દોરી હતી એવો જ સાપ દેખાય છે. ખરેખર અંધારાને જે સાપ દેખાયો દોરીના બદલે અને આપણે નાસી ગયા ડરીને, હે સાપ છે, લાવો લાકડી લાવો, ફાનસ લાવો, બેટરી લાવો. જે ભય ઉત્પન્ન થયો ને તમારામાં, એ ભય દોરીને લીધે નથી, એ ભય તમારા મનમાં છે, તમારા પૂર્વ સંસ્કાર છે કે સાપ કરડે, ઝેર હોય, આપણે દાખલ થવું પડે, કદાચ મરી પણ જઈએ અને બહુ ગભરામણ થઈ ગઈ, એ તમારા મનનો ભય. દોરીમાં તો ભય જેવું કંઈ છે જ નહીં, પણ દોરીના બદલે જ્યારે સાપ દેખાય એટલે ખરેખર શું થાય છે? દોરી પોતે જ સાપ રૂપે દેખાતી હોય છે. દોરી પોતાનામાં કોઈ પણ જાતનું પરિવર્તન કરતી નથી અને છતાં સર્પને જન્માવે છે. અને જે માણસ સાપ જોઈ નાસી ગયો તો ભયભીત થયો, એ બેટરી લાવ દે, બેટરી, અરે રે રે, આ તો દોરી છે, હું આ સમજી નાખી ગયો, આ દોરી કઈ નથી. હવે શું થઈ ગયું? આ દોરી સાપ ક્યાં ગયો? અદ્રશ્ય થઈ ગયો. ક્યાં? જેમાંથી જન્મ્યો તો એમાં વિલીન. ઊંઘમાં શું થયું? આ દોરીએ પોતાનામાં કોઈ પણ જાતનો ફેરફાર ના કર્યો અને પોતે જ સાપ તરીકે દેખાવા લાગી. બધી જ રીતે આ બ્રહ્મ છે, બ્રહ્માંડ રૂપે ભાસે છે. પોતાનામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના. પણ એક જ એમાંથી અનેક થાય. આ એકમાંથી અનેક થાય. જેમ એક બીજ નાખો અને એ બીજમાંથી મૂળ થાય, ફળ થાય, ડાળા થાય, પાંદડા થાય, ફૂલ થાય, ફળ થાય. એક જ બીજમાંથી અનેક વસ્તુ જન્મે છે. એવી રીતે અને જેમ સ્વપ્ન સૃષ્ટિમાં સ્વપ્ન જોતા હતા, એક જ મન હોય છે અને સપનું આવે ત્યારે શું થાય છે? આપણું શરીર ખાટલામાં સૂતું હોય, પણ જે સ્વપ્ન જોતા હતા, પહાડ દેખાય, પર્વત દેખાય, સિતારા દેખાય અને દિવસના સ્વપ્નમાં રાત થઈ જાય તો શું થઈ ગયું? નવો ટાઈમ આપણે પેદા કરીશું. વી આર ક્રિએટિંગ ન્યૂ ટાઈમ, વી આર ક્રિએટિંગ ન્યૂ સ્પેસ ઓલ્સો. એટલે તમે અમદાવાદના દેશમાં સૂતા હોય અને બને એવું કે સપને તમે હિમાલયમાં ફરતા હોય તો આ અમદાવાદનો દેશ બદલાઈ ગયો, હિમાલયનો નવો દેશ જન્મ. એટલું જ નહીં, અહીં દિવસે ઊંઘી ગયા હોય અને તમે હિમાલયમાં ચાલતા હોતા, સંધ્યાકાળ થઈ ગયો, રાત થઈ ગયો અને અંધારાથી તમે ભયભીત થતા હોય અને બચાવ બચાવ ખૂબ મારતા હોય તો ત્યાં રાત થઈ ગઈ. એટલે સમય બદલાઈ ગયો. એટલે તમે નવો સમય પણ ઊભો કર્યો, નવો દેશ ઊભો કર્યો, નવો સમય ઊભો કર્યો, સ્વપ્નમાં નવા પાત્રો ઊભા કર્યા, સ્વપ્નમાં તમારી પોતાનું નવું શરીર ઊભું કર્યું. પેલી આંખો તો બંધ હતી, નવા શરીરને, કાલ્પનિક શરીર, નવી આંખો આવી, નવા કાન આવ્યા, નવા પગ આવ્યા, નવી આંખો, નવો રસ્તો શોધતી હતી. પણ આ બધું બન્યું કોણ? મન પોતે જ આ બધું બની જાય છે. એક જ મન અને રૂપ, રંગ, આકાશ, પાત્રો માં પરિવર્તિત થઈ જાય છે. એક મન અનેક નામ અને આકારમાં. એટલે દરેક સ્વપ્નના પાત્રની, સ્વપ્નના પદાર્થમાં પેલું મન જ એની પાછળ તો વાસ્તવમાં હોય છે. એવી રીતે આ જાગ્રત અવસ્થાની અંદર ખેચર, જળચર, ભૂચર, સ્થૂળ હોય, જળ હોય કે ચેતન સૃષ્ટિ હોય, એમાં જે કંઈ અખિલ બ્રહ્માંડમાં આ વિલસી રહ્યું છે એ દેખાય છે એ બધું બ્રહ્મ માત્ર છે. એટલે આ બ્રહ્મ મૂળ એટલે કારણ તો ખરું, એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. ટૂંકમાં એ અધિષ્ઠાન છે. દોરી અધિષ્ઠાન છે, સર્પ છે એના પર આરોપ છે, સિનેમાનો પડદો છે અધિષ્ઠાન છે, એના પર પ્રોજેક્ટેડ જે ચિત્રો દેખાય છે એ બધા આરોપ રૂપે દેખાતા છે. એટલે પરબ્રહ્મ છે, એટલે કોન્શિયસનેસ ઓર અવેરનેસ, ચૈતન્યનો મોટો મહાન સર્વવ્યાપ્ત અસીમ પડદો અને એના પર આપણા સૌના પાત્રો છે આરોપિત માત્ર થયેલા છે. એ દ્રષ્ટિકોણથી ઉદ્ભવૂર એટલે પરબ્રહ્મ છે, એ કારણ છે એવું સમજાવવામાં આવ્યું છે. બીજો શબ્દ છે અધશાખમ, એટલે જેની શાખાઓ નીચે છે. પાછો શબ્દ આવે અધ, અધરે નીચે, નીચે નહીં, કુળ છે તે.
તો સૌથી પહેલા એ નિરાકાર પરબ્રહ્મમાં શું જન્મેલું? તો પંચમહાભૂત જન્મ્યા. અને આપણે જોયું એકસ્માદાત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નિ આપ આપ એટલે પાણી, અગ્નિ પૃથ્વી એટલે પાણીમાંથી પૃથ્વીનો જન્મ થયો. પૃથ્વી વ્યામ ઔષધ, પૃથ્વી પર ઔષધિ, ઔષધિ ઘઉં ચોખા દાળ ઉગ્યું અને એ અનાજ આપણે ખાધું અને અનાજ ખાધું તો લોહી થયું, લોહીમાંથી વીર્ય થયું અને વીર્યથી પ્રજોત્પત્તિ થઈ અને પ્રજોત્પત્તિ દ્વારા આખો સંસાર ચાલ્યા કરતો હોય છે. ટૂંકમાં સ્પષ્ટ કરી લેવાનું કે અધર શાખા એટલે આ સંસાર જે વૃક્ષ એવું છે જેના મૂળ ઉપર છે, શાખાઓ ડાળા નીચે છે, પણ કયા ડાળા? 5 મુખ્ય ડાળા છે: આકાશ, વાયુ, પૃથ્વી, જળ, અગ્નિ, આ બધા ડાળા છે. અને એ પંચમહાભૂત છે. એ પંચમહાભૂતમાંથી, પંચમહાભૂતના 5 મહાભૂતના મિશ્રણમાંથી અનેક યોનિઓ બની શરીર બન્યા. ત્યારે મુખ્ય મુખ્ય ભાઈ એવી કેવી શાખાઓ જન્મી? તો કે 4 પ્રકારની શાખાઓ જન્મી. કયો શબ્દ સમજાવજો? અધર શાખા. એના પહેલા શું સમજાવ્યું? ઉર્ધ્વમૂલ. ઉર્ધ્વમૂલ અધર શાખા. ચોપડી તમારી પાસે છે, જરૂર લાગે તો જોવાનું, મિત્ર મારી સામે જોયા કરવાનો. ટૂંકમાં 4 જાતની શાખાઓ મુખ્ય છે. એકને કહેવાય અંડજ. અંડજ એટલે કોઈ પણ વસ્તુનો જન્મ થાય ત્યારે અમુક વસ્તુ ઈંડામાંથી જન્મે. એટલે જુઓ, મગર શેમાંથી જન્મે? ઈંડામાંથી. ગરોળી શેમાંથી જન્મે? ઈંડામાંથી. કાગડો શેમાંથી જન્મે? ઈંડામાંથી. મોર શેમાંથી જન્મે? ઈંડામાંથી. એટલે પંખીઓ છે બધા, અને અમુક જાતના પ્રાણીઓ છે. સાપ છે, એ સાપના પણ ઈંડા પર, સાપના ઈંડા, મગરના ઈંડા, ગરોળીના ઈંડા, અને એવી રીતે પંખીઓના ઈંડા હોય. એટલે અમુક આખી એવી યોની છે જે ઈંડામાંથી જન્મે. એટલે એક શાખા અધર શાખા. નીચે એક શાખા એવી છે કે ઈંડામાંથી જન્મે છે, એટલે એને કહેવાય અંડજ. એક બીજી છે એને કહેવાય પિંડજ. પિંડ, પિંડ એટલે શરીર. અને શરીરમાં શરીર દ્વારા એટલે અમુક પ્રાણીઓ એવા આવે કે જે ગર્ભમાંથી જન્મે. હું તમને કહું, આપણે નાના હતા ભણતા હતા, કાળી ગોળી રાતી ગાય પીએ, પાણી ચરવા જાય. આ ગાય છે એ ચોરસ ઈંડું મૂકે કે ગોળ ઈંડું મૂકે? બોલો તો. હે, ઈંડું મૂકે નહીં. બહુ સરસ. એટલે ગાય છે, ભેંસ છે, ઊંટ છે, બળદ છે, કૂતરા છે, બિલાડા છે, એ લોકોને શું ગર્ભ ધારણ થાય, અને માણસને પણ શું થાય? ગર્ભ ધારણ થાય. માણે ઈંડું મૂકે નહીં. તો અમુક યોનિઓ એવી છે કે જે ગર્ભ દ્વારા, એને કહેવાય પિંડજ. એક છે અંડજ, એક છે પિંડજ. પિંડજ એટલે ગર્ભ દ્વારા ઉત્પન્ન થાય છે. અને એને પર્યાય શબ્દ પણ આપી દઉં, તમને મૂંઝવણ ના થાય. જરાયુજ પણ કહેવામાં આવે છે, પણ છેલ્લે જતો આવે. અંડજ, પિંડજ, જરાયુજ એટલે જો આવે એટલે જન્મ. તો ટૂંકમાં એક સમજી લો, અંડજ અને પિંડજ. એક બીજી યોની ઉદ્ભિજ. ઉદ્ભિજ એટલે શું? તો કે પરસેવામાંથી ઉત્પન્ન થાય તે. અને હું જ્યારે પ્રવચન આપતો તારું ખાસ ધ્યાન રાખતો હોઉં છું, હું બધાને મોડા જોતો હોઉં છું, અને ચાલુ પ્રવચન કેટલાક આમ ખણતા હોય આંધી નાખીને, એટલે માથામાં કોળો થયો. આ કોળો કેમ? બરાબર નાહીને પરસેવો બહુ થાય એટલે કોળો થઈ જાય. અને કેટલાક લોકોને તો શું થાય? જુઓય પડી હોય તો જુઓ છે પરસેવામાંથી, માકડ છે પરસેવામાંથી જન્મે. અને એટલું જ નહીં, આમ સ્ત્રી પણ ટાઈટ ડ્રાય ક્લીન કોલર પહેરવાની કે ટાઈટ આમ જે હોય અને આમ કોલર થાય. પછી આમ ટાઈ બાઈ ઉનાળામાં ભારત દેશમાં ત્યાં કોઈ ટાઈની જરૂર નથી. ત્યાં ગળો કાંટો નાખીને બધા ફરતા હોય અને પછી આમ કરે એટલે અહીં ત્યાં દાદર થઈ જાય. દાદર એટલે ફંગસ થાય. એટલે એ જે સ્કીન ડિઝીઝ થાય ને એમાં પણ એ જાતના જંતુઓ જ હોય, પણ આ જંતુઓ વધારે પરસેવો થાય એમાંથી જન્મ લેતા હોય છે. એટલે કેળે ધોતું પહેરે, કેળે થાય, અહીં બગલમાં થાય, અહીં થાય, મારા બેટા ખણ કરતા હોય બધે. એટલે જુઓ, ફોડો અને આ બધા સ્કીન ડિઝીઝ થાય છે. એ બધું શેમાંથી ઉત્પન્ન થાય? જંતુઓ આંખે દેખાય ને, માઇક્રોસ્કોપથી દેખાય. એ બધા જંતુઓ પરસેવામાંથી ઉત્પન્ન થાય. એટલે એને માટે વપરાય છે સ્વેદજ. અંડજ, પિંડજ, સ્વેદજ. એટલે જુઓ, પરસેવામાંથી જન્મે, ઈંડામાંથી જન્મે, ગર્ભ દ્વારા જન્મે. અને ચોથી વસ્તુ છે ઉદ્ભિજ. જમીન ફાડી બાપા એટલે વનસ્પતિ જગત. આખું વનસ્પતિ જગત. બીજ નાખો અને પાણી પાવ, વરસાદ પડે, થોડા દિવસ થાય એટલે જમીન ફાડીને પેલો અંકુર સુધી બહાર આવે. તમારા ઘરમાં વાલ હોય, ચણા હોય, તુવેરની દાળ હોય, આખી તુવેરો નાખજો જોઈએ. બે ફાડિયા થઈ અને બે બાજુ બે ફાડિયા થઈ, અડધા ફાડી બે બાજુ હશે
અને છોડ બહાર આવશે. પણ જમીન ફાડી. હવે તમે વિચાર કરો કે આટલી મજબૂત વસુંધરા ધરતી, પણ આ મૂળમાં અને બીજમાં એવી તાકાત હોય છે, સૂર્યનો તડકો પડતાની સાથે, પાણી મળતાની સાથે જમીન તોડી અને બહાર આવે. એટલે 4 રીતે જન્મ થતો હોય. એટલે 4 જાતની શાખાઓ છે સંસાર વૃક્ષને. પિંડજ, અંડજ, ઉદ્ભિજ અને કઈ આપણે કઈ સ્વેદ. આ 4 રીતે જન્મ થતો હોય છે. એવી શાખાઓ માટે કહેવામાં આવ્યું કે અધર શાખમ. આ સંસાર વૃક્ષ એવું છે કે જેની 4 શાખાઓ નીચે છે, એમાંથી યોનિઓ બધી જન્મતી હોય છે. હવે કે છે જેના મૂળ ઉપર છે, જેની શાખાઓ નીચે છે, એ સંસાર વૃક્ષનું નામ શું? તો કે અશ્વત્થ એવું નામ એને આપવામાં આવેલું છે. બહુ સુંદર નામ, અશ્વત્થ. અને જયારે બોલો ત્યારે આ બધા બોલવાનું ભૂલ કરતા હોય છે, એટલે બહુ સરસ રીતે બોલવાનું. અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ એવું આવે શ્લોકમાં. ઉર્ધ્વમૂળ અધષ્ટાકમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. હવે આ વૃક્ષનું નામ અશ્વત્થ નામ જ અર્થ સમજાવે તેવું છે. સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં આ શબ્દ ઉચ્ચારે ઓ આવે ને ત્યાં અનો અર્થ છે નહીં અથવા ના અથવા નકાર માટે વપરાય છે. દાખલા તરીકે અમર એટલે શું એનો અર્થ થાય? મરે નહીં એવો. એટલે મરે નહીં, મરે નહીં. આ નહીં છે, નહીં અર્થ ક્યાંથી આવે? અ છે એમાં. મર તો બરાબર મરવા વાળો, પણ એટલે નહીં મરવા વાળો. વાહ. અભય એટલે જેને ભય નથી દે, એટલે નહીં બતાવે છે. એવી રીતે અજય જેને જીતી ના શકાય. અજીત જે આપણે જીત ના મેળવી શકાય. અજીત હોય, અજય હોય, અમર હોય, અભય હોય. અનંત એટલે જેનો અંત ના આવે એવો. તો શું બતાવે છે? નહીં. એવી કઈ શબ્દ છે. નામ શું છે વૃક્ષનું? અશ્વત્થમ. અશ્વત્થ એટલે એટલે નહીં. સંસ્કૃતમાં સ્વ એટલે આવતીકાલ સુધી, અને તને થ જોડીને થ એટલે રહેનાર, એટલે આવતીકાલ સુધી ના રહે એવું આ વૃક્ષ છે, જેને અશ્વત્થમ કહેવામાં આવે છે. કે ટૂંકમાં આ પરમેનન્ટ નથી. એટલે આ સંસાર છે એનું નામ અશ્વત્થમ રાખવામાં આવ્યું છે એટલા માટે કે એ કાયમ ટકે એવું છે નહીં. અવિનાશી નહીં પણ વિનાશી છે એવું સમજાવવા માટે અશ્વત્થમ એવું નામ આપવામાં આવ્યું છે. અશ્વત્થમ પ્રાહુ અભ્યમ. પછી કહ્યું છંદાંશ યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદી. એ આગળ આવશે, પણ પહેલી લાઈનનો છેલ્લો શબ્દ તપાસો. ઉર્ધ્વમૂળ અધષ્ટાકમ અશ્વત્થમ પ્રાહુ. પ્રાહુ એટલે કહેવાય છે પ્રાહુ અવ્યયમ. ઉત્તરી એનું નામ અશ્વત્થમ. અને કેવું કહેવાય છે? અવ્યય. અવ્યય તો અવિનાશી થઈ ગયો. એકવાર અશ્વત્થનો અર્થ આપણે એવો કર્યો કે આવતીકાલ સુધી ના રહેવું. એટલે ક્ષણભંગુર છે સંસાર વૃક્ષ. અને એ બધું અવ્યય કહેવામાં આવે છે. તો વિરોધાભાસ કેમ? વિરોધાભાસ છે નહીં, પરંતુ દેખાય છે. તો કેમ છે વિરોધાભાસ? આ વિરોધાભાસ અવ્યય કયું? એ તો અજ્ઞાની જનબોધાર્થમ. અજ્ઞાનીને સમજાવવા માટે અવ્યય છે એવું કહેવામાં આવ્યું. ખરેખર સંસાર વૃક્ષ છે, અવ્યય છે નહીં. એ તો નાશવાન છે. જ્ઞાની માટે નાશવાન છે, અજ્ઞાની માટે આ સંસાર કદાપી નાશ ના પામે તેવો છે. કે અજ્ઞાનીને શું જોઈએ? ભોગ કરવા હોય સંસારના. અજ્ઞાનીને શું હોય? આસક્તિ હોય. અજ્ઞાની સંસારમાં રાગ હોય. અજ્ઞાનીને સંસારમાં સંગ થઈ ગયો. એટલે એ નથી ઈચ્છતો કે આ સંસાર નષ્ટ થાય. એટલા માટે અજ્ઞાનીને માટે અવ્યય છે, જ્ઞાનીને માટે નાશવાન છે. જ્ઞાની એટલે કેવો? જાગીને જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગવા ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લગે સાકરે બ્રહ્મ પાદ.
તો જાગીને જોવું તો જગત દિશે નહીં, એટલે જ્ઞાનમાં જાગી જવું તો જગત દેખાતું જ નથી, એવું નરસિંહ મહેતાએ કહ્યું. અને એ જ વાત શંકરાચાર્યજી કરી, જ્ઞાતે તત્વે તત્વનું જ્ઞાન થઈ જાય તો સંસાર થાય. એટલે સંસાર અવ્યય છે જ્ઞાની માટે, જ્ઞાની માટે સંસાર છે જ નહીં. આવી આ વાત પણ હવે સમજીએ તો પછી અવ્યય કેમ કહ્યું, આ વિરોધાભાસ કેમ? એનો અર્થ એક જ છે, આત્મજ્ઞાન વિના નષ્ટ થાય તેવું નથી એવું સમજાવવું છે, માટે કહ્યું કે અવ્યય છે. અને અનાદિકાળથી આ સંસાર વૃક્ષ ચાલતું આવ્યું. ભાઈ એમ કે આ તમે સંસાર કેવું દેખાય? અરે મને દેખાય મારા બાપાને આવો દેખાતો, એના બાપાને આવો દેખાતો, એના બાપાને આવો દેખાતો હતો, અને હજુ અમારા છોકરીને આવો આવો દેખાશે એમ. એટલે આ સંસારમાં એક ક્રમ ચાલ્યો આવ્યો, જે જન્મે છે એ મરે છે, મરે છે એ પુનર્જન્મે છે, અને જન્મ અને મૃત્યુનો આ પ્રવાહ જેવો સતત ચાલ્યો આવતો, એક પ્રવાહ ચાલ્યો આવતો દેખાય. જેમ શરીરનો પ્રવાહ હોય તો ગંગાની મારા બાપા જોઈ, એના બાપા જોઈ, એના બાપા જોઈ, છોકરાઓ જોયા કરે, એટલે ગંગા નદી છે એ શું કહેવાય છે કે એનો સ્ત્રોત, એનો વહેણ કેવા છે, એનું પાણી કેવું છે, જળ કેવું છે, પ્રવાહ કેવો છે, અવ્યય છે એવું કહેવાય. ખરેખર એવું થતું નથી. એક સમય તો એવો હતો કે જયારે ભગીરથ પર્વતમાં એ ગંગા નહોતી ને પછી શરૂ થઈ. એક સમય એવો હતો, એક સમય એવો આવી શકે છે. પણ શાસ્ત્રો પણ આ વાતને કહે છે, પ્રવાહ તો નિત્યતમ વદંતી કેચન. ત્રિપાદ વિભૂતિ મહાનારાયણ ઉપનિષદ કહે છે કે જન્મ અને મૃત્યુનો પ્રવાહ જેમ આપણે અસ્ખલિત જોઈએ છે એવી રીતે સંસારનો પ્રવાહ પણ એવું દેખાય છે. માટે એ દ્રષ્ટિકોણથી એવું કહ્યું છે કે અવ્યય છે. ખરેખર અવ્યય છે નહીં, દેખાય છે પણ નથી. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અર્થાત જે જન્મે છે એનું મોત છે, મોત છે એનું પુનર્જન્મ છે, એવું ચાલ્યા કરતું હોય છે. એટલા માટે આપણને લાગે સંસાર અવ્યય છે, નિત્ય છે, પણ નિત્ય છે નહીં. નિત્ય દેખાય છે. સ્વામીજી તમારી વાતો તેને માની લઈએ કે નિત્ય નથી અને છતાં દેખાય છે. અમે તો ભણેલા ગણેલા છીએ, યુનિવર્સિટીની ડિગ્રીઓ છે અમારી પાસે, એવું કંઈક સમજાવવાનું તર્ક દ્વારા સમજી શકીએ, તર્ક દ્વારા સમજાય. આપણે નાના હતા અને શું કરતું હતું ભાઈ? ખબર પડી, ધાર વાળાને ખબર પડી, બુઠ્ઠા બમેડાને ખબર પડી કે આમને ઝાડ ફેંકીને ભમેડો કરવા માંડ્યો. આ ભમેડો જયારે ફૂલ સ્પીડમાં ફરતો હોય ત્યારે ઉપરથી કેવો દેખાય? સ્થિર દેખાય છે પણ સ્થિર હોતો પંખો નથી. આપી એસી હોલ છે, બાકી પંખો એટલી સ્પીડમાં ફરતો હોય જયારે ત્યારે પંખો સ્થિર દેખાય, પણ પંખો સ્થિર હોતો નથી, પણ દેખાય કેવો? સ્થિર. અને સારામાં સારું દ્રષ્ટાંત, જો કોઈ તમે પ્લેનની મુસાફરી કરી હોય અને ધારો કે નસીબ જાગે અને પંખાવાળા પ્લેનમાં બેસો અને જો વિન્ડો સીટ મળી ગઈ હોય અને પંખો એટલો સ્પીડમાં ત્યાં પ્લેનમાં ફરતો હોય છે કે પંખાની આર પાર પર તમે જે પહાડ કે દ્રશ્ય કે નદી હોય એ તમને દેખાતા હોય અને પંખો એટલો ઝડપથી પડે એટલે તમને આમ સ્થિર લાગે, પણ પંખો સ્થિર હોતો નથી. આ તમે મારું પ્રવચન છે ને ટાઉન હોલમાં બેઠા બેઠા સાંભળો છો કે નહીં? એટલે સાંભળો છો કે નહીં? હવે હું કહેવાનું અને હું તમને સાચું કહી દઉં છું, તમે જે સમયે દાખલ થયા તમે જે સીટમાં બેઠા હતા એ સીટ પર બેઠા છો કે તમે 3-4 વાર હું મારા ચોકડી જોતું આમ જોતું એટલામાં તમે સીટ બદલી કાઢી છે. તમે એક જ જગ્યાએ બેન સાંભળો છો સીટ બદલી, સાચું બોલો, સીટ બદલી છે કે નથી બદલી? બદલી હોય તો બદલી છે, ના બદલ્યો તો બોલો બધા. તમે એક જગ્યાએ બેસીને મને સાંભળતા નથી,
પૃથ્વી 1 કલાકમાં એક અક્ષાંશ ફરી ગઈ. એટલે તમે જ્યારે શરૂઆત કરી પ્રવચન સાંભળવાની ત્યારે તમે જે દેશમાં બેઠા હતા એ સ્થળે આ હોલ નથી, અમદાવાદ નથી, કઈ નથી. અજવાળામાં બેઠા છો, બહાર નીકળશો ત્યારે અંધારું થઈ જશે. એટલે પૃથ્વી આખી અવકાશની અંદર ફરી ગઈ છે. તમે એવું માનો છો અમે સ્થિર જગ્યાએ બેઠા બેઠા સાંભળીએ છીએ, તમે સ્થિર જગ્યાએ બેઠા બેઠા સાંભળતા નથી. મારી એક જ કેવું છે, બહાર નીકળશો તો સડક છે, પર્વતો, મકાન કેવા સ્થિર દેખાય છે. દેખાય છે સ્થિર, પણ તે આખી પૃથ્વી દેખાય છે મેદાન જેવી, પણ મેદાન નથી, સ્થિર નથી, પણ દેખાય છે સ્થિર. એવી રીતે સંસાર છે, અવ્યય નથી અને છતાં અવ્યય દેખાય છે. એટલે સંસાર છે કેવું નાશવાન છે અને છતાં અવ્યય અવિનાશીની ભ્રાંતિ ઊભી કરે છે. પંખા જેમ, ભંભેરા જેમ. એટલું જ નહીં, આ ભ્રાંતિઓ તો અનેક છે. અપરોક્ષાનુભૂતિ ભણો છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી. યાદ કરાવું તો એટલું જ કહું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત તો હોતો નથી. પૃથ્વી ફરે છે તેવું દેખાય છે, પણ આપણને લાગે છે કે સૂર્યનો ઉદય અને અસ્ત થાય છે. રેલવેના પાટા આગળ મળતા નથી, પણ દેખાય છે કે આગળ મળી ગયા. ટુ પેરેલલ લાઇન્સ, બે સમાંતર દેખાવ કોઈ દિવસ મળે નહીં, દેખાય ખરી. સ્કૂલમાં ભણતા હતા અને શિક્ષકે કાચના વાસણમાં પાણી ભરેલું, લાકડી મૂકી, કેવી દેખાય છે બાળકો? સાહેબ વાંકી દેખાય છે. બહાર કાઢી, હવે કેવી છે? હવે સીધી શટ છે. હવે કેવી દેખાય છે? વાંકી દેખાય છે. વાંકી વખતની વ્યવહારના નિયમથી, પણ વાંકી હોતે નથી. એટલે મને પણ તમે બધા સીધા સટ્ટ ને ડાયા ડમરા દેખાવ છો, પણ એવા હોતા તો જે છે જેવું દેખાય છે એવું હોતું નથી. હવે મને કહેશો નહીં કે અમારી પાસે યુનિવર્સિટીની ડિગ્રીઓ છે, આમ ભણેલા છે, તર્કથી તમને સમજાવવા પ્રયાસ કર્યો કે આખો સંસાર છે. અજ્ઞાની માટે એવું કહેવામાં આવ્યું અવ્યય પ્રાપ્યું, પણ ખરેખર અવ્યય છે નહીં. પણ સ્વામીજી અમારે સમજવું જ હોય તો હવે ધીરજ રાખો. આ સંસાર છે ને એ નિત્ય અવ્યય ભાષે છે, છતાં એવો નથી. જ્ઞાનીને આ સંસાર મૃગ જળવત ભાષે છે, અજ્ઞાનીને સાચો. જ્ઞાનીને આ સંસાર સ્વપ્નવત લાગે છે, 4 દિવસનું ચાંદ્રનું લાગે છે. અજ્ઞાનીને જીવનભર મોજ મજા અને ભોગ વૈભવ અને વિલાસ ભરેલો આ સંસાર સત્ય હોય એવું જણાય છે. અજ્ઞાની જ્ઞાની છે એટલે પુષ્પવત, એટલે આકાશનું પેલા પુષ્પ જેવો દેખાય છે. અજ્ઞાનીને એવો ભાસ થતો નથી. જ્ઞાનીને ગંધર્વ નગર જેવું દેખાય છે. અજ્ઞાનીને સત્ય જણાય છે. જ્ઞાનીને સગા વાલા સ્વપ્નના પાત્રો જેવા દેખાય છે. અજ્ઞાની હકીકતમાં આ મારા સગા છે, આ મારા વાલા છે, એ મોહ જાળમાં પોતે ફસાયેલો હોય એટલે એને બધું સાચું દેખાય છે. રાગ દ્વેષમાં ડૂબે છે અને દુઃખી થાય છે, સંતપ્ત થતો હોય છે. એટલે જો અવ્યય કહેવાયું હોય તો અજ્ઞાની જ ઉદાહરણ, અજ્ઞાની માટે એવું કહેવાયું છે, જ્ઞાની માટે નહીં. આ સંસાર અસત છે, મૃગજળવત છે, સર્પવત છે, સ્વપ્નવત છે. એટલું જ નહીં, જીભમાં દેખાય ચાંદી જેવું છે. એક પણ કાળે સત્ય નથી. જેમ મૃગજળ છે, એક પણ કાળે સત્ય ના હોય છતાં જહાજવાના જળ દેખાય ખરા, પણ એ પાણી પીવાના કામમાં આવતું નથી. તરસે મરી જઈએ, મૃગલાઓ વળી અને સમાપ્ત કરે જીવન લીલાને. એ દેખાય જળ પણ ત્યાં હોતું નથી. આ સંસાર છે એવો છે. અનેક વાર તમે સૌ ભજનો ગાયા છે, પકડાય એને પકડાય. એ સંસાર ઝાડ પર ઝાકર ઉલझे મરી જાય. ये संसार कागज की पुड़िया है, बूंद पड़े भूल जाना है. वो તમે ગાયું બધું, પણ પકડાયું નહીં. નરસિંહ ના સમજાય, મીરા ના સમજાય, શંકરાચાર્ય ને સમજાયા અને સાથે શ્રવણ કર્યા કર્યું ધનભાગ. અને આજે ઉપનિષદોના સંદર્ભમાં તમને કહું, આ સંસાર સત્ય નથી. પ્રતિભાસત એવેદમ ન જગત પરમાર્થત. મહોપનિષદ કહે છે પારમાર્થિક રીતે જોવા જઈએ જગત સત્ય નથી, છતાં સત્ય હોય એવો આભાસ ઉભો કરે છે. પ્રતિભાસિત એવું દેખાય છે, પણ જેવું દેખાય છે એવું જગત છે જ નહીં. વિશ્વમ ઇદમ ભાતિ કલ્પિતમ રજ્જુ સર્પવત.
પેલો સાપ છે દોરીના બદલે જન્મેલો એ જેટલો સાચો હતો એટલું જ આ સંસાર સત્ય છે, બાકી સંસાર સત્ય હોઈ શકે નહીં. પણ સ્વામીજી, અમારે તો આ સંસારના ભોગ વિલાસ ભોગ માણવા છે, સાચવું છે અને ભોગ છોડવા નથી. અમારે તો આ સંસાર સાચો છે એવું જ સમજવું હોય તો આ સંસાર સાચો છે એવું સમજવું છે તો સમજો કે આ સંસાર સાચો છે. જો સૂર્ય પ્રકાશને ત્યાગી દે તો માનજો કે આ જગત સત્ય છે. વૃક્ષ પોતાના પડછાયાનો ત્યાગ કરી દે તો સમજો કે આ સંસાર સત્ય છે. સાગર પોતાની સીમાઓ ઓળંગી દે તો માનજો કે આ સંસાર સત્ય છે. અને સસલાના ચીંગડાથી મોટો હાથી મરી ગયો છે એવું જ્યારે ઘટના ઘટે ત્યારે માનજો કે આ સંસાર સત્ય છે. 1 મહિના પહેલા જન્મેલો, 1 મહિના પહેલા મરેલો માણસ મસાણામાંથી ફરતી તમારા ઘરમાં 1 મહિના પછી પ્રવેશ કરે અને તમે એની સાથે ભોજન કરવા બેસો તો માનજો કે આ સંસાર સત્ય છે. ગાયના આંચળમાંથી નીકળેલું દૂધ પાછું જો ગાયના આંચળમાં જઈ શકે તો માનજો કે આ સંસાર સત્ય છે. અગ્નિકુંડમાં કમળ પેદા થઈ શકે તો માનજો કે સંસાર સત્ય છે. અને ત્રીજો બિંદુ ઉપનિષદ આવું સમજાવતા એની પરાકાષ્ઠા તો ત્યારે પહોંચે છે. અંતે ત્રીજો બિંદુ ઉપનિષદ કહે છે જ્ઞાનીનું હૃદય અજ્ઞાની જાણી શકે તો માનજો આ સંસાર સત્ય. પણ અજ્ઞાનીઓનું આવું બધું વાંચન હોતું નથી. અમને કેટલા લોકો શિખામણ અપાઈ જાય અમારે કેવી રીતે રહેવું, અમારે કેવી રીતે વર્તવું, અમારે શું કરવું, અમારે શું ના કરવું. અમારા પ્રવચન સાંભળતા લોકો અમને કહેવાય જાય પણ એ પણ તેજો બિંદુ ઉપનિષદ ખબર નથી હોતી. અને પરાકાષ્ઠા છે કે જો જ્ઞાની નો જાય અજ્ઞાની જાણી જાય અને સમજી શકે તો માનજો કે આ જગત સત્ય છે. હમણાં સુરત જતો તો સુરતના એક હાઈવે પર સુંદર બોર્ડ વાંચેલું મને યાદ આવે કે મરનારાને રોનારા તો હજારો મળે છે, મરનારાને રોનારા તો હજારો મળે છે પણ જીવતાને સમજનારો એક મળતો નથી. મારી એક દશા છો, આ તમારી વાત નથી. અને મને બહુ સુંદર લાગેલું. અને તમે કહો તો સુરત જાઓ તો નવો બ્રિજ બન્યો છે એ બ્રિજ બધી પસાર થજો અને બોર્ડ છે શોધ કરજો અને તમને જો ફ્રી લાગે તમારા ઘરમાં લટકાઈ મૂકી દેજો. મરનારાને રોનારા તો હજારો મળે છે, જીવતાને સમજનારી. અને જો તમને એવું લાગતું તમે મને સમજો છો તો આ સંસાર નાશવાન છે, ક્ષણભંગુર છે, અસત્ય છે, અનિત્ય છે, છતાં નિત્ય હોય એવો ભાષે છે. જેવો ભાષે છે એવો આ સંસાર છે નહીં. એટલે એમ કહ્યું ઉર્ધ્વમૂલ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ પહેલી લાઈન મેં તમને સમજાવી દીધી. તમારે શ્લોકની ફરી એક વાર ઉર્ધ્વમૂલ અધશાખમ, શાખાઓની વાત આવી ગઈ, મૂળની વાત આવી ગઈ. અશ્વત્થમ જે વૃક્ષનું નામ અશ્વત્થ કેમ છે આવી ગયું અને પ્રાહુ એટલે કહેવાય છે અવ્યય. આ વિરોધાભાસ કેમ છે એટલે સુધી મેં મારું પ્રવચન પૂરું કર્યું અને પહેલી પંક્તિનો અર્થ તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે જેનો શુભારંભ કરવામાં આવ્યો એ પ્રથમ પંક્તિ અહીં પૂર્ણ થાય છે. દ્વિતીય પંક્તિનો શુભારંભ થાય એ પૂર્વે આખો શ્લોક એકવાર પહેલાથી બોલાવી દઈએ, તમે ઉચ્ચારણ કરશો પછી હું સમજાવીશ જેથી કરીને માત્ર એક શ્લોક પણ ગળે ઉતરી જાય, હૃદય ગમ્ય બની જાય, પેલો પાર થઈ જાય. મંત્ર એક શ્રી ભગવાન શ્રી ભગવાનુવાચ ऊर्ध्वमूलमधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि
યસ્ય પરણાની વિદ્ય પંક્તિ ઉપર આપણે આવીએ છીએ. તમારી પાસે પુસ્તક હોય તો જોતા રહેજો. એકવાર નજર નાખી અને પછી તમારું મન એકાગ્ર કરી અને ચિત્ત મારી પાસે, કાન મને થોડો સમય માટે સોંપી દો. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદી. એ સમજાવું છું. છંદાંસી એટલે ગઈકાલે વાત થઈ, છંદક એટલે વેદના મંત્રો છે તે, અને વેદના કર્મકાંડના એટલે પહેલા ભાગમાં, છેલ્લા ભાગમાં વેદમાં ઉપનિષદો છે. પ્રથમ ભાગની અંદર શરૂઆતની અંદર કર્મકાંડના એટલે જે બધા કર્મો છે એને લગતા મંત્રો આપણને સમજાવવામાં આવે છે. તે એ તમામ કર્મકાંડના મંત્રો છે એને આ સંસારરૂપી વૃક્ષના પાંદડાઓ કહેવામાં આવે છે. હજારો લાખો જેમ પાંદડા હોય એમ વેદોના મંત્રો પણ આવા કર્મકાંડના હજારો લાખો અસંખ્ય અગણિત ગણાયની બધા બધા મંત્રો છે. એ બધા છંદાંસી યસ્ય પરણાની એ વેદના મંત્રોને આ સંસાર કે વૃક્ષના પાંદડાની ઉપમા આપવામાં આવી છે. અને કહે છે આ આવું કહેવાની જરૂર શું? કારણ કે પાંદડા એટલા માટે કહ્યું કે જેવી રીતે પાંદડા હોય ને એ વૃક્ષના મૂળ સ્વરૂપને ઢાંકી દે. તમે આવડનું વૃક્ષ જુઓ, બાવળનું વૃક્ષ જુઓ, ચીજડો જુઓ, તેમાં થડમાં ને ડાળામાં કાંટા હોય, પણ આ પાંદડા બધા એટલા બધા હોય, હજારો પાંદડા છે ને એ કાંટાવાળા રૂપને બહારથી ઢાંકી દે. એટલે બહારથી જુઓ હા લીલું છમ બહુ વૃક્ષ, પણ ચડવા જાવ તો કાંટાવાળાને લોહી કહી જાય. તો ટૂંકમાં આ પાંદડાઓ જેમાં વૃક્ષના મૂળ રૂપને ઢાંકી દે છે, એવી જ રીતે કર્મકાંડને લગતા મંત્રો છે એ બ્રહ્મના સાચા સ્વરૂપને ઢાંકી દે છે. એટલે બ્રહ્મ જણાવવા દેતા નથી, તત્વ જણાવવા દેતા નથી, આત્મ છે એનું જ્ઞાન આત્માનું થવા દેતા નથી. અને સ્વર્ગની વાતો, મોત શોકની વાતો અને વૈભવ વિલાસની વાતો આપણી સમક્ષ રજૂ કરે છે. કોણ? પાંદડા. કયા? છંદાંસી. છંદાંસી એટલે મંત્રો. કયા મંત્રો? કર્મ કાંડને લગતા મંત્રો છે તે. ધ્રુવાદૌ ધ્રુવા પૃથ્વી એટલે જયારે કર્મકાંડ કરી, યજ્ઞ કરી, હોમ કરીએ, આ બધી પૂજા વિધિ કરીએ ત્યારે બધા મંત્રો આવે. એમાં એવું આવે કે સ્વર્ગ નિત્ય છે, પૃથ્વી ધ્રુવ છે, અચળ છે, એટલે અમે સ્વર્ગ નિત્ય છે એવું આવ્યું. એટલે આપણે બધા સ્વર્ગમાં જવાનું મન થાય, અને સ્વર્ગમાં જવું તો યજ્ઞ યાદ ને બધું કરવું પડે. એટલે આપણે બધા એવી વિધિમાં પડી જતા હોઈએ છીએ. આગળ વાત આવે છે દક્ષિણાવંતો અમૃતત્વમ ભજન્તે. દક્ષિણ અગ્નિના ઉપાસકો અમરતાને પ્રાપ્ત થાય છે. પછી આવે છે સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ. સ્વર્ગ લોકમાં કોઈ ભય હોતો નથી, અને જ્યાં જે જોઈએ સંકલ્પથી મળી જતું હોય. સંકલ્પ જે ઈચ્છા કરો ને ત્યાં હાથમાં આવી જાય. એટલે આવું બધું જયારે વર્ણન આવે કે સ્વર્ગલોકમાં ભય નથી, એટલે બધાને સ્વર્ગલોક પ્રાપ્તિની ઈચ્છા જ થાય. એટલે સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા થાય, પણ બ્રહ્મ પ્રાપ્તિ કે આત્માનંદની પ્રાપ્તિની કે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા કોઈ કરતું નથી. એટલે પરબ્રહ્મના સ્વરૂપને આ સ્વર્ગમાં જનારા મંત્રો ઢાંકી દે છે. એટલા માટે એને પાંદડા કહેવામાં આવેલા છે. એટલે સંસાર કેવો છે? સંસારનું દુઃખ છે ને એ આ પાંદડાઓ ઢાંકી દે છે. ખરેખર સંસારમાં શું છે? અનિત્યત્વ છે, દુઃખ રૂપત્વ છે, મિથ્યાત્વ છે, મોહત્વ છે. આ બધું ઢંકાઈ જતું હોય છે. જેમ પાંદડા વૃક્ષના દોષને, કાંટાને ઢાંકે છે, એમ કર્મકાંડના મંત્રો પરબ્રહ્મને ઢાંકી દેતા હોય છે. અને આગળ કહ્યું છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદવિદ. યહતમ આવું બધું જે કોઈ જાણે છે એને વેદવિત્ત, વેદવિત્તા કહેવામાં આવે છે. એટલે શું શું જાણે છે? તો કે પાંદડાઓ છે એ ઢાંકી દે છે. ખરેખર તો સંસારમાં શું શું છે? અનિત્યત્વ છે. એટલે સંસાર અનિત્ય છે, દુઃખ રૂપત્વ, એમાંથી દુઃખ મળતું હોય છે, મિથ્યાત્વ છે, મોહતત્વ છે, મોહ ચાલ છે સંસારની. આવું જે જાણી જાય છે, નશ્વર છે, એમાંથી આપણે મુક્ત થવું જોઈએ એવું જે જાણી જાય છે, એટલું જ નહીં સંસારના મૂળ પરબ્રહ્મને જાણે છે, અને પરબ્રહ્મને જાણનારો મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું જે જાણે છે, એટલું જ નહીં આ સંસાર વૃક્ષનું જે નામ છે એને એના સાર્થક અર્થ સાથે જાણે છે. અશ્વત્થમ એટલે આવતીકાલ સુધી ના રહે એવું આ વૃક્ષ છે.
એટલે એના શીર્ષકના સાર્થક અર્થને જાણે છે, ઉર્ધ્વમૂળ પરબ્રહ્મને જાણે છે, સંસારના અનિત્યત્વ અને મિથ્યાત્વને જાણે છે. આ પાંદડાઓ આ સંસારની શોભા છે, પણ ખરેખર સંસાર એવો છે નહીં. સંસારનું દુઃખ દુઃખ અને દુઃખમય છે. આવું જ જાણી અને સંસારથી મુક્ત થવાનો રસ્તો જે જાણે છે એને વેદ વિત્ત કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો. છંદાંસી યસ્ય પર્ણાની વ્યક્તમ વેદ સવેદ વિદ. અને ત્યારબાદ એક સંસાર વૃક્ષ છે એનું વર્ણન આગળ ચાલે છે. મંત્ર 2. અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ. અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીનિ મનુષ્યલોકે. અભ્યાસ ના હોય મુશ્કેલી પડે, બહુ સહજ અને સ્વાભાવિક હું સમજી શકું છું તમારી મુશ્કેલી દૂર કરવા માટે એનો એક શ્લોક છે, ફરીથી ગવડાવવામાં આવશે, પણ 4 વિભાગ કરીએ. એટલે એક પંક્તિના 2 ભાગ કરો અને એક ભાગ એ લોકો બોલે, પછી પુનરાવર્તન કરાવવામાં આવશે. પુનઃ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીનિ મનુષ્યલોકે. ગુણપ્રવૃદ્ધાઃ અર્થાત સત્વ રજસ અને તમસ 3 ગુણ છે, 3 ગુણ દ્વારા આ સંસાર રૂપી વૃક્ષ છે એની વૃદ્ધિ થતી હોય છે. અને સંસાર રૂપી વૃક્ષમાં અંડજ, પિંડજ, સ્વેદજ, ઉદ્ભિજ જેટલી જેટલી યોનિઓ કહેવામાં આવે, સ્થૂળ શરીરો કહેવામાં આવ્યા, એ બધામાં વૃદ્ધિ થતી હોય છે. કોના દ્વારા? સત્વ રજસ અને તમસ દ્વારા. અર્થાત સમજાવ્યું, સત્વ ગુણ છે એમાંથી આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ઉત્પન્ન થયું એવું કહેવામાં આવે છે. રજસ જે ગુણ છે એમાંથી કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ, જ્ઞાન, ઉદાન સમાન ઉત્પન્ન થાય એવું કહેવામાં આવે છે. અને તમસ ગુણમાંથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ એવું સમજાવવામાં આવે છે. 3 ગુણ દ્વારા આવી રીતે વૃદ્ધિ થતી હોય છે. ટૂંકમાં ગુણપ્રવૃદ્ધા એટલે 3 સત્વ રજસ અને તમસ ગુણરૂપી જળ વડે આ સંસાર વૃક્ષની વૃદ્ધિ થતી હોય છે. વિષય પ્રવાલાહ એટલે વિષયરૂપી કૂંપળો વાળી જેમ વૃક્ષમાં કૂંપળો ખીલે એમ આ સંસાર રૂપી વૃક્ષમાં પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની કૂંપળો ખીલતી હોય છે. તસ્ય તેની સંસાર શાખા એની જીવરૂપી શાખાઓ, અધઃ એટલે એની શાખાઓ નીચે પણ છે, અચ ઉર્ધ્વમ નીચે અને ઊંચે એની શાખાઓ છે. અધઃ એટલે નીચે, મનુષ્યથી નીચેની શાખાઓ એટલે કીટ છે, પતંગ છે, પશુ છે, સ્થાવર એટલે વૃક્ષ છે, પર્વત છે, આવી બધી યોનિઓ છે તે. અને મનુષ્ય લોકની ઉપરની સ્વર્ગલોક, દેવલોક, બ્રહ્મલોક આ બધી યોનિઓ એટલે ઉર્ધ્વ યોનિ અને અધઃ યોનિ એવું સમજાવવામાં આવ્યું છે. શાખા અધઃ ચ ઉર્ધ્વમ અને આગળ જાય છે પ્રસૂતાહ એટલે બધી શાખાઓ બધી ફેલાયેલી છે સંસાર વૃક્ષમાં. અને એવું કહ્યું છે કે અનુસંધતાની સર્વત્ર વ્યાપેલી છે. મૂલાની મનુષ્યલોકે કર્માનુબંધિની. બહુ સુંદર વાત એ કરવામાં આવી છે. મૂલાની એટલે વાસના રૂપી જડો. આ સંસાર રૂપી વૃક્ષ છે એને વાસનાના મૂળિયા, વાસનાની જડો છે. અને વાસનાઓ જેમ જેમ વધે અને એ વાસનાઓ આ જન્મ જો પૂરી ના થાય તો અધૂરી રહેલી અતૃપ્ત વાસનાઓ છે એ પુનર્જન્મ માટે આપણને ધકેલી દે અને ફરીથી આપણે પુનરપી મરણમ, પુનરપી જન્મ, પુનરપી જન્મી જઠરે શયનમ એવી રીતે માના ગર્ભમાં 9 મહિના સુધી મળ અને મૂત્રની વચ્ચે અંધારી કોટડીમાં ઊંધા માથે લટકવું પડે અને ફરીથી પાછો આપણો
જન્મ થતો હોય છે અને એ જન્મ થાય પાછા કર્મ કરી પછી વાસના વૃદ્ધિ અને એ વાસના પૂરી ના થાય તો પાછા મરી પાછા જન્મવાનું અને એ કર્મો આપણને બાંધે છે અને પુનર્જન્મનું બંધન થાય છે અને વારંવાર જન્મને મૃત્યુના ચક્રમાં આપણે ફરીએ છીએ અને જન્મને મૃત્યુના ચક્રમાં બંધાઈએ છીએ. માટે કહે છે આ સંસાર વૃક્ષની વાસના રૂપી જડો આપણને બંધનમાં નાખનાર છે. કર્માનુબંધની મનુષ્ય લોકે આવી રીતે આ સંસાર રૂપી વૃક્ષનું ખૂબ સુંદર વર્ણન અહીંયા આપવામાં આવેલું છે. અને આ વાસના રૂપી જડો જો બંધનમાં નાખનારી હોય અને વારંવાર પુનર્જન્મ દેનારી હોય તો પુનર્જન્મ ના થાય એને માટે શું કરવું છે? આ પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થવું છે શું કરવું છે? રસ્તો નથી? ના ના નથી, એવું નહીં. રસ્તો તો છે અને છે. સ્વામીજી રસ્તો હોય તો શા માટે તમે અમને બતાવતા નથી? તમને અવશ્ય બતાવીશ અને બતાવીશ. આ ઘડિયાળ મને કહે છે આજે નહીં, આજે નહીં, આજે નહીં, આવતીકાલે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં